નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદમાં વધારો જોવા મળશે. ગુજરાત રાજ્યમાં આજના વરસાદની વાત કરીએ તે પહેલા તમે નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નમસ્તે. ગુજરાત રાજ્યમાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો હતો. હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે. આજે એક વેલમાર્ક લો પ્રેશર જેવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે, જેના પ્રમાણથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ રાઉન્ડની અંદર દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે મોડી સાંજથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીની અંદર મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે. નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ, આહવામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ હવે ધીમે ધીમે વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે. આવતીકાલથી ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના પણ ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલથી વરસાદમાં વધારો જોવા મળશે. મિત્રો, સાતમ આઠમ ઉપર ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્યમાં આવી રહ્યો છે. સાવચેત રહેજો. નીચાણવાળા વિસ્તારમાં મિત્રો સાવચેત રહેજો. કચ્છની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. વર્તમાન સિસ્ટમ જોઈએ તો 700 એસપી ઉપર હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યમાં ભેજ વધી રહ્યો છે, જેના પરિણામે હવે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. 500 એસપી ઉપર પણ જોઈએ તો 500 એસપી ઉપર પણ ગુજરાત રાજ્યમાં હવે ભેજ વધી રહ્યો છે, જેના કારણે આવતીકાલથી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે. સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. સાવચેત રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો.